આજે આપણે આમોદ અને જંબુસરના વચમાં ઢાંઢર નદીના કિનારે હજરત ઇસ્માઇલ શાહ બાવા, ઇમામુદ્દીન બાવા, મસ્તાન ગાંડા બાવાના ઉરુસ મુબારકનું પ્રોગ્રામ છે। આજે એમનું સંદલ થયું છે। તમામના સહયોગથી, તમામ જ્ઞાતિ જાતિના સહયોગથી તમામ લોકો દૂર દૂરથી અહીંયા પધાર્યા છે। એમનું સંદલ શરીફ થયું છે। અત્યારે નિયાજ ખવડાવવામાં આવશે। આવતીકાલે પણ ઉરુસનું પ્રોગ્રામ છે અને ઉરુસના પ્રોગ્રામમાં પણ આમ નિયાજ ખવડાવવામાં આવે છે। અનેક જાતિ જ્ઞાતિઓની અહીંયા માનતા પૂરી થાય છે। એ માનતા પૂરી થવાના લીધે અનેક લોકો એમના સહપરિવાર સાથે દર વર્ષે અહીંયા સરકારના આસ્થાના ઉપર ઉપસ્થિત થાય છે અને એમની તમામ જાયઝ તમન્નાઓ પૂરી થાય છે। અને અહીંયા જે કંઈ બી ખિદમત કરી રહ્યા છે તમામ બુજુર્ગો, જે બગદાદીભાઈ છે, સાદિકભાઈ છે, તેમજ એમની તમામ આખી કંપનીઓ જે એમને સહકાર આપે છે, જેના લીધે આપ આખું પ્રોગ્રામ આ જોઈ રહ્યા છો। અને આવનારા દિવસોમાં પણ એમનું ઘણું મોટું પ્લાનિંગ છે કે આ વ્યવસ્થિત રીતે ડેવલપ થાય। માનનીય ધારાસભ્યશ્રીએ આ વિસ્તારના આખો રોડ મંજૂર કરીને આપ્યો છે, જે પોણા 2 કરોડ રૂપિયા જેવી રકમ કાંકરિયા ગામથી લગાવીને અહીંયા દરગાહ શરીફ સુધી આખો રોડ બનવાનો છે। આવનારા દિવસના અંદર આ માવપુરાનું જે પુલ તૂટી ગયો છે તે પુલના માટે પણ 1.25 કરોડ રૂપિયાની રકમ એમને મંજૂર કરીને આપી છે અને ગવર્મેન્ટના નેજા હેઠળ આખું કામ અહીંયા થઈ રહ્યું છે। આજથી વર્ષો પહેલાં ઘણું બધું ડેવલપ કરવાનું બધી ઈચ્છા હતી, પણ આયોજનનો ઘણી બધી તકલીફ પડતી હતી કે સામે કંઈ આયોજનના અંદર કોઈ બંધ મુઠ્ઠી આપે તો જ આખું આયોજન થઈ શકે। હવે તમામ લોકોએ બંધ મુઠ્ઠી આપ્યું છે। હું દુઆ કરું છું અલ્લાહ તાલાથી એમની તમામ જાયઝ તમન્નાઓ પૂરી થાય અને આ આસ્થાનો હજી આનાથી એ વિશેષ ડેવલપ થાય તેવી હું આ તબક્કે દુઆ માગું છું। અસ્સલામુ અલૈકુમ।